નમસ્કાર, અમે દલાલો છીએ, અમે કવરબાજ છીએ, અમે વહેંચાયેલા પત્રકાર છીએ, પરંતુ હવે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના નેતા જવાબ આપજો કે આ પૈસા કોના હતા, કરોડો રૂપિયા ગુજરાતમાં કોણ ઠાલવતું હતું અને શા માટે. વિગતવાર વાત કરવી છે, પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને દાદ આપવાની થાય છે, કારણ કે એ વ્યક્તિ જેણે જાહેર મંચ પરથી આ વસ્તુનો ઘટસ્ફોટ કર્યો છે અને સાથે જ ગુજરાત પોલીસને સલામ છે કે જેણે ગુજરાતની અંદર ઠલવાતા કરોડો રૂપિયાનો હિસાબ, જેનો કોઈ હિસાબ નથી, એ પકડી પાડ્યો છે. અને વાત છે આમ આદમી પાર્ટીની, જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, કરોડો રૂપિયાનો હિસાબ પકડાય છે. પકડાયા બાદ નાયબ મુખ્યમંત્રીનું એક ભાષણ આવે છે અને જે કોઈ નેતા બોલવા માટે તૈયાર ન થાય એ હર્ષ સંઘવી બોલે છે. માટે મારે વાત કરવી છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે. ચૂંટણી અંદર પૈસા જોઈએ, પૈસા અઢળક જોઈએ. ઉમેદવારો પૈસા લઈ અને વહેંચાય છે, દલાલી કરે છે, પૈસા ખાઈ જાય છે, ગદ્દારી કરે છે, ધમકાવી, ડરાવી અને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવે છે. પણ આ પૈસા ક્યાંથી આવે છે, કોણ આપે છે, એનો સવાલ થયો. ચોક્કસપણે તમને લાગતું હશે કે સત્તા પક્ષ આ ધંધો કરે, પરંતુ નહીં. ગુજરાતની અંદર રેકેટ પકડાયું છે સત્તા પક્ષનું નહીં, આમ આદમી પાર્ટીનું. સુરતની અંદર જો વાત કરવા જઈએ તો સુરતની અંદર એક રેકેટ પકડાયું છે અને રેકેટની અંદર કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો પકડાયા છે. કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો, કાળું નાણું. ઈમાનદાર કટ્ટર પાર્ટી કે જેમને એવું લાગે છે કે અમે ગુજરાતની અંદર પરિવર્તન લાવીશું, પરંતુ એનું પરિવર્તન ક્યારે આવશે? કરોડો રૂપિયા ગુજરાતમાં ઠાલવીને. કોણ ઠાલવે છે આ ગુજરાતની અંદર પૈસા? ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા, પોસ્ટર બોય બનાવ્યા. બાદમાં ગુજરાતની અંદર તમે જ્યાં જુઓ ત્યાં ચારે તરફ એક બુમરાણ મચાવી દેવામાં આવી વિસાવદરવાળી પર. પણ કેમ કરવી ભાઈ સાહેબ? વિસાવદરવાળી કરવા માટે સ્થાનિક સ્વરાજની અંદર નારો ઘૂસાઈ ગયો. પણ સવાલ એ છે, સુરતની અંદરથી જે પકડાયા છે એ હિમાંશુ પાહુજા કોણ છે? આમ આદમી પાર્ટીનો કોણ છે જેને કરોડો રૂપિયા ગુજરાતની અંદર લેન્ડિંગ કર્યા, ઉતાર્યા? કોણ છે એ તમામ વ્યક્તિઓ કે જેણે ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણને દોડવા માટે કરોડો રૂપિયા એ નાખ્યા? તમને લાગશે કે અમે ભારતીય જનતા પાર્ટીની તરફેણ કરી રહ્યા છીએ. નહીં, અમે તરફેણ જરૂરથી કરી રહ્યા છીએ, પરંતુ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની. એટલા માટે તરફેણ કરી રહ્યા છીએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓકાત છે કે તેમણે જાહેર મંચ પરથી આ વાત કરી કે ક્યાં જાય છે આ પૈસા? યુટ્યુબ ચેનલમાં જાય છે, સોશિયલ મીડિયામાં જાય છે, જ્યાં તમે જોવો છો, તમારી ઇન્સ્ટાગ્રામની ચેનલમાં જાય છે, રીલ્સમાં જાય છે. ચારે તરફ તમને આમ આદમી પાર્ટી બતાવવાનો પ્રયાસ થાય છે, ત્યાં જાય છે. કોણ નાખે છે? હિમાંશુ પાહુજા. કેવી રીતે નાખે છે? દિલ્હીથી ગુજરાતની અંદર નેટવર્ક બનાવીને હિમાંશુ પાહુજા બેઠો છે. સત્તાવાર માહિતી છે, પોલીસ અને ઇન્કમટેક્સ કાર્યવાહી કરી રહી છે. આ તમે બધા પૈસાના જે બંડલ જોઈ રહ્યા છો, બંડલ કોના છે? આમ આદમી પાર્ટીના હિમાંશુ પાહુજાના. ક્યાંથી આવે છે? દિલ્હીથી આવે છે. સત્તા તો છે નહીં દિલ્હીમાં. આક્ષેપો ઘણી વખત લાગ્યા છે કે પંજાબની અંદર ભ્રષ્ટાચારનો પૈસો ગુજરાતની અંદર ઠાલવીને આમ આદમી પાર્ટી પોતાના ઇન્વેસ્ટરો એટલે કે રોકાણકારોને ખુશ કરવા માટેનો ધંધો કરે છે. ને ધંધો એટલે કે ગુજરાતની અંદર વોટ બેંકની અંદર સેંધ મારવી. અને હવે ગુજરાતનું રાજકારણ એક ધંધો બન્યો છે. પહેલાં લેબોરેટરી હતી, હવે લેબોરેટરી પૂરી થઈ ગઈ. હવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટનો ધંધો થાય છે અને કરે છે આમ આદમી પાર્ટી. અને આ બધી જ વાત સત્તાવાર રીતે કહું છું, કારણ કે સુરતની અંદરથી આ નેટવર્ક પકડાયું છે. હિમાંશુ પાહુજા દિલ્હીથી સુરતની અંદર હવાલા કરે, હવાલાનું નેટવર્ક ચાલે, પછી ક્યાં પૈસા જાય? રાજકીય ફંડિંગમાં. અને કોણ આપે છે આ પૈસા? એ મોટો સવાલ છે. ગુજરાત પોલીસ શોધી લાવશે. પણ એ પહેલાં મારે તમને એક વાત કરવી છે કે ગુજરાતની અંદર જે રાજકારણની જે સ્થિતિનું નિર્માણ થયું છે, એ સ્થિતિનું નિર્માણ કરવા માટે જવાબદાર આ પૈસા છે. અને પૈસા કોને લીધા છે? યુટ્યુબ ચેનલોએ, સોશિયલ મીડિયાએ. અને આ મારી વાત નથી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જાહેર મંચ પરથી બોલે છે. સાંભળો કે કોણ છે આ ગદ્દારો ગુજરાતના. ભાઈ દારૂ નહીં, ઝાડુ. બધા બપોરના ટાઈમ વાળા નથી એ બધા લોકો, એવું નહીં બોલવાનું. તમને બધાને ખબર છે કે નહીં?
એક બે કરોડ રૂપિયા ઉમેદવાર દીઠ મોકલ્યા છે. એટલે 50-100 રૂપિયા લઈને આવે ને તો થોડા ધમકાવજો કે આમાંય કટકી મારો છો. પહેરીને ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. તો તમે સાંભળ્યું એના પરથી તમને લાગતું હશે કે રાજકીય આક્ષેપો છે, પરંતુ એવું નથી. આ નેટવર્કને સુરત પોલીસે પકડ્યું છે. ક્યાંથી પકડ્યું છે? સુરતથી. કોણ પૈસા આપતું હતું? હિમાંશુ પાહુજા. ક્યાંથી આવતા હતા? દિલ્હીથી. ક્યાં ઉતરતા હતા? સુરતમાં. સ્વમાન તમને અગાઉ પણ કહી ચૂક્યું છે કે આ ધંધાનું એપી સેન્ટર સુરત છે. સુરતમાં કેમ? સુરતમાં એટલા માટે કે એક ચોક્કસ જાતિ, એક ચોક્કસ વ્યક્તિ જેને પ્રમોટ પોસ્ટર બોય તરીકે ગુજરાતમાં કરવામાં આવ્યો છે આમ આદમીનો, અને એ તમારો ગદ્દાર છે. ઓળખો એ ગદ્દારને. ચૂંટણી નજીક છે, મતદાન આપતા પહેલાં વિચારવું જોઈએ. હું તમને એવું નહીં કહેવા માંગતો કે તમે કોને મત આપો, પરંતુ એટલું જરૂરથી કહેવા માંગીશ કે ગુજરાતના ગદ્દારને મત આપ્યા પછી યાદ રાખજો, તાનાશાહી નથી, તમારા માટે ઠોકશાહી છે. રાહ જોઈને બેઠી છે, કારણ કે આ કરોડો રૂપિયાનો જે ખર્ચો છે એ તમારા અને મારા ગજવામાંથી નીકળવાનો છે. નમસ્કાર.